છે પણ ઉપાડો ને. યુક્રેન થી નહીં હોય ને? ના હોય, દરેક વસ્તુ હું યુક્રેન હાથે જોડો છું. ઉપાડો. હેલો હેલો કઈ છે? ઓ કાકી, હેલો ભાઈલુ. ક્યાં છો યાર? ક્યારે આવો છો? યુ નો હવે તો હું થોડુંક ટાઈમ પછી આવીશ બીકોઝ હું અત્યારે તો જીમમાં જાઉં છું. આય હાય, જીમમાં જાઓ છો? યા ગોઈંગ ટુ ધ જીમ. બે અરે બાબા સાયકલ નું સોંગ છે. તો પણ તું સાયકલ ચલાવીને એમને એમ ઓછું થઈ જશે વજન. અરે મારે તમને ખરેખર એવું જ પૂછવું છે કે મારે છે ને એવું જાણવું છે કે હું શું ખાઉં તો પાતળી થઈ જાઉં. એને શું પણ? પૂછ્યું એ પણ તે ખાવાનું જ પૂછ્યું પાછું કે હું ખાઉં તો પાતળી થઈ જાઉં એમ. અરે એવું બધું આવે છે એટલે આટલું જ પ્રોટીન ખાવાનું સલાડ ખાવાનું ને એવું બધું. તું છે ને પેલી જો ઘી તેલ મીઠાઈ મેદો બેસણ બટાકા ઘઉં ખાંડ આની સોગંદ ખા. શું કહો છો? સોગંદ ખા કે નહીં ખાઉં એમ. હા ખાધી, ચલો સોગન. પછી બાકી જીમ બીમ નું બધું રહેવા દે. તને એક જોરદાર કહું જો, શું? ફટાફટ બોલો, મારે ફટાફટ ઉતારવું છે. એવું ચાલુ ફોનમાં ના ઉતરે, સાંભળી લે પેલા. હા બોલો બોલો. તને ખબર છે રઈ હોય ને, રઈ કાળી રઈ, હા રઈનો ઉપયોગ કરવાથી વજન ઘટે. હા એટલે મેં છે ને આવું સાંભળ્યું તું તો ખરું પણ હવે કઈ રીતે ઉપયોગ કરવાનો? એ કહું ને હું તને કહું એમાં શું કરવાનું. હા એક સ્ટીલની થાળી લેવાની ઓકે અને એ થાળી છે ને આમ 6 ફૂટ અંદર એટલે તારી નોર્મલ હાઈટ કરતા ઊંચું રાખવાનું એમ, કોઈ પણ પ્લેટફોર્મ પર કે એવું કંઈક. ઓકે. અને પછી 1 કિલો રઈ, હા 1 કિલો રઈ લઈને જમીન ઉપર આમ વેરી દેવાની બધે. શું બોલો છો? હા જમીન ઉપર વેરી દેવાની. પછી એક એક રઈ ઉપાડીને પેલી સ્ટીલની થાળીમાં જમા કરવાનું એમ. હું છે ને મૂકું ફોન, બરાબર? નાલી ખરેખર આમાં શું થશે, ફટાફટ ઉતરી જશે લી. હેલો હેલો મૂકી દીધો લા. એટલે પણ આ તો રઈનો ઉપયોગ આ રીતે હોય, ઉપાડીને મૂકવાના વાસણમાં. મહિનામાં ઉતરી જાય બોલ. પણ આ તો કંઈક સોલ્યુશન છે કાકા. આપણને સસ્તું પડે એવું સોલ્યુશન આપવાનું ના. જીમનો ખર્ચો જોજે તું, સખત વધાર્યું છે શરીર એને. એવું છે? આને ઊનનું એક સ્વેટર બનાવી આપું ને તો ઘેટાની આખી પ્રજાતિ લુપ્ત થઈ જાય બોલ. અને ખ્યાલ આવ્યો ને? Oh, stay tuned with Kishore Kaka only on Radio City 91.1.